રાજ્ય સરકારના બેગલેસ ડેના પરિપત્રનો ઉલાળ્યો થયો છે। અમરેલીની શાળાઓમાં દેખાયા બેગ સાથે બાળકો। શિક્ષકોને જાણ હોવા છતાં નિર્ણયનું પાલન ન થયું। બેગલેસ ડેની જાણ છતાં નિર્ણયનું પાલન ન થયું। ખાંભાની કન્યા શાળામાં બાળકો બેગ સાથે આવ્યા। સરકાર દ્વારા આજે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે તો એ પ્રમાણે બાળકો સફાઈ છે, ચિત્રકામ છે, જુદી જુદી પ્રવૃત્તિ છે, બાલસભા છે, સંગીત છે, અલગ અલગ પ્રવૃત્તિ કરે છે અને બેગલેસનો જે પરિપત્ર છે એ પ્રમાણે પૂરેપૂરી રીતે અનુસરવામાં આવે છે। આવી જાણ ઘણા સમય પહેલાં કરવામાં આવી છે। હા, એવું છે કે ભાઈ સૂચના મળી ન હોય, ઘણા વિદ્યાર્થીઓ કાલે ગેરહાજર હોય અને એને બીજી કોઈ કલ્પના હોય એટલે એ રીતે આવ્યા છે, બાકી દરેકને જાહેરાત કરવામાં આવી છે। સરકારે બેગલેસ ડે બહાર પાડ્યો છે। આજે જેને ખબર નહોતી તે બેગ લઈને આવ્યા છે અને અહીંયા આવી તો સરે જાણ કરી કે બેગ નહોતું લાવવાનું। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ધોરણ 1 થી 8ના બાળકો માટે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે ને આ બેગલેસ ડેની જાહેરાતનું કારણ મુખ્ય હતું કે બાળકો છે તે ફ્રેશ રહે, માઇન્ડ ફ્રેશ રહે અને અન્ય કામ શનિવારે કરી શકે તેને લઈને બેગલેસ ડેની જાહેરાત કરી હતી ને આજે પ્રથમ શનિવાર છે ને ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। આપણે દ્રશ્ય બતાવવા બાકી આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના ખાંભાની કન્યા શાળામાં વિદ્યાર્થીઓ છે તે બેગ લઈને પહોંચ્યા છે કારણ કે આજે બેગલેસ ડેના પ્રમાણે પહેલો શનિવાર છે ને ત્યારે બાળકોને પણ હજી અનુભવ ન થતો હોય છે અને જેને કારણે વિદ્યાર્થીઓ બાળકો છે તે બેગ લઈને પહોંચ્યા છે। ત્યારે શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે તેઓને પ્રાથમિક વિભાગ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી અને જાણ પણ કરવામાં આવી હતી કે બેગલેસ ડેની ઉજવણી દર શનિવારે કરવામાં આવે। ત્યારે પ્રથમ શનિવારને લઈને વિદ્યાર્થીઓ છે તે બેગ લઈને પહોંચ્યા છે ત્યારે હવે જોવાનું આવતા શનિવારમાં બાળકો છે, વિદ્યાર્થીઓ છે, સ્કૂલો છે કે આ બેગલેસ ડેનું પાલન કરે છે કે નહીં। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી। ગાંધીનગરમાં પણ બેગલેસ ડેના પરિપત્રનું ઉલ્લંઘન। બેગલેસ ડેનો પ્રયોગ પહેલા શનિવારે ફેર રહ્યો। ગાંધીનગરની કડી સ્કૂલની લાલિયાવાડી બેગલેસ ડેના અમલીકરણમાં ઘણી બધી ખામી। મોટાભાગના વાલીઓને સ્કૂલ તરફથી કોઈ સંદેશ નહીં। શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં ફિયાસ્કો કેમ? મોટાભાગના વિદ્યાર્થીઓ બેગ લઈને સ્કૂલમાં પહોંચ્યા હતા। राज्य सरकारना शिक्षण विभाग द्वारा जे छे ते ताजेतरमां एक परिपत्र करवामां आव्यो तो आ परिपत्रने स्पष्ट उल्लेख करवामां आव्यो तो कि राज्यनी तमाम प्राथमिक शाळाओ એટલે કે ધોરણ 1 થી 8 ની અંદર બાળકોએ શનિવારે શાળાની અંદર સ્કૂલ બેગ લઈને નહીં જવું તે પ્રકારનો પરિપત્ર જે છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ આ પરિપત્ર માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે ગાંધીનગરની આ શાળા છે, ગ્રાન્ટેડ શાળા છે, આ શાળાની અંદર જે છે તે આ કોઈ પણ પ્રકારના નીતિ નિયમનું પાલન નથી થતું તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। સરકાર દ્વારા જે છે તે સ્પષ્ટ સૂચના અપાઈ છે કે શનિવારે બાળકોએ જે છે તે સ્કૂલ બેગ લીધા વગર આવું અને શાળા સંચાલકો અને શિક્ષકો આચાર્ય દ્વારા જે છે તે ઇતર તિતર પ્રવૃત્તિ કરાવીને બાળકોને જે છે તે મનોરંજન પૂરું પાડવું, યોગ કરાવવા, કસરત કરાવી આ પ્રકારના પરિપત્રની અંદર નીતિ નિયમોનો ઉલ્લેખ કરાયો છે। પરંતુ આજે શનિવાર છે, 5 જુલાઈ છે, પરંતુ આપ જોઈ રહ્યા છો અત્યારે શાળા જે છે તે છૂટી છે પરંતુ બાળકો સવારથી જે છે તે શાળાની અંદર સ્કૂલ બેગ લઈને આવ્યા હતા। અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે સરકારે પરિપત્ર કર્યો હતો શનિવારનો કે સ્કૂલમાં બાળકો જે છે તે બેગ લીધા વગર જશે, પરંતુ આ પરિપત્ર માત્ર ને માત્ર નામ ઉપર હોય તેવું અત્યારે જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે સરકાર પરિપત્રની સૂચના કરે છે પરંતુ તેનો અમલવાર જે છે તે થતો નથી। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। બેગલેસ ડેનો પ્રયોગ પહેલા શનિવારે જ ફેલ રહ્યો છે। રાજ્ય સરકારે કરેલા પરિપત્રની સૂચના સ્કૂલોને મળી નથી। વાલીઓ સુધી સંદેશ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું। બેગલેસ ડેના અમલીકરણમાં ઘણી બધી ખામી છે। મોટાભાગના વાલીઓને સ્કૂલ તરફથી કોઈ સંદેશ જ નથી પહોંચાડવામાં આવ્યો। શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં શા માટે ફિયાસ્કો થઈ રહ્યો છે? કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં બેગ લઈને પહોંચ્યા। સાધના સ્કૂલ અને આનંદ વિદ્યાલય ખાતે પણ વિદ્યાર્થીઓ બેગ સાથે પહોંચ્યા હતા। એમાં એવું છે કે અમને ટીવીના માધ્યમ દ્વારા અને ન્યૂઝપેપરના માધ્યમ દ્વારા જાણ થઈ કે ભાઈ બેગલેસ સ્કૂલ છે, પણ આગળથી અમે પરિપત્રની રાહ જોઈ રહ્યા હતા કે જો સરકારનો પરિપત્ર થાય તો અમે બેગલેસ સ્કૂલ કરવા તૈયાર છીએ। પરંતુ આ શનિવારે તો પોસિબલ હતું જ નહીં। આવતા શનિવારે હજી કદાચ અમારી જોડે એક અઠવાડિયાનો કે 4-5 દિવસનો સમય તો હોવો જ જોઈએ।
કેમ કે અમારે પણ અમારા પેરેન્ટ્સને જાણ કરવી પડે, અમારા ટાઈમ ટેબલની અંદર કંઈક ફેરફાર કરવો પડે. ના, એટલે સર્ક્યુલર અમારી જોડે મારું જે બીટ 3 છે એની અંદર કોઈ પરિપત્ર હજી અત્યાર સુધીમાં થયેલો નથી.